માતાજી, જય દ્વારકાધીશ। કેમ છો બધા? મજામાં ને? સ્વાગત છે બંકુ રાઠોડના એક નવા વ્લોગમાં। તો અત્યારે સાંજના વાગી ગયા છે 7:30 અને રાંધવાનો સમય આવી ગયો છે। તો હું મારી મમ્મી બે આવી ગયા છે રહોડામાં અને આજે અમને કંઈક ચટપટું ખાવાનું મન થયું તો મામીને કીધું તું નહીં હું બનાવીશ। તો આપણે જો એ બાપે બટેટા લઈ લીધા છે, ઓરેગેનો, અહીંયા ક્યાં જાદી હતું, ચીલી ફ્લેક્સ, કોથમીર, મકાઈનો લોટ, મીઠું, આ બધું લઈ લીધું છે। હવે હું બનાવું એમાં કહું આજે હું બનાવીશ ને મારી મમ્મી જોઈ હું કેવું બનાવું। પહેલી વાર જ બનાવું હોય છે આ રેસીપી અમારા ઘરમાં, આજ પહેલી જ વાર બને છે। તો અત્યારે આપણે બટાટા ફોલવા બેસી ગયા છીએ, પાછા બાફા કાચા હતા અને ઉતાવળમાં એમને ઉતારી લીધા। પછી મારી મમ્મીએ જોયું કે આ તો કાચા હતા, પાછા મૂક્યા। આવી રીતે જો બટેટા ફોલતા ન આવડે તો હું તમને શીખવાડું। આ હોય ને ભગે ને તો હાથમાં નહીં લેવાનું, ઠરી ગયું હોય ને તો લેવાનું। પછી એને આ છાલ હોય એને છાલ કહેવાય, અને આમ કરીને પછી બીજી સાઈડથી લેવાનું, આમ પછી મૂકી દેવાનું, હાથમાં નહીં રાખવાનું, ખોટા હાથ બગડે ને। પછી આ જો આ ફોલાઈ ગયું આખું બટેટું, હવે આમ નીકળી ગયું। ઉમતા 5 જ મિનિટમાં બની જાય, પણ આ બટેટા કાચા હતા ને એટલે વાર લાગી, 8 વાગી ગયા। બટાટા ને મેન તો પેલા બ્રેડ, મકાઈનો લોટ, ચટણી, ઓરેગેનો, ચીલી ફ્લેક્સ, પાણી। તો પેલા છૂંદો કરી દે, બ્રેડ ને એને પાણીમાં પલાળવાની, પછી એમાંથી પાણી કાઢી નાખવાનું। હાવ હાથ ચોખા છો જોઈને જ બીટ। હવે હે ને આ બ્રેડ હે ને એને ચાકુ કટકા કરી નાખવાના, છૂંદો એનો। હવે આમાં નાખી દેવાની બટેટા રે છો। હવે એને બરોબર હલાવી નાખવાનું। એમાં હે ને થોડોક મકાઈનો લોટ નાખવાનો, અમે મકાઈનો જ છે ને, ચીલી ફ્લેક્સ થોડાક, ઓરેગેનો,
બધું મિક્સ કરી દેવાનું. મીઠું નાખતા તો ભૂલાઈ ગયું. મારી મમ્મીએ મારામાં નાખ્યું ને મેં આમાંનું નાખ્યું. છે એનું કઈ ખાવે ખબર નહીં બધું. આ કેમેરા જોઈને બધી કંટ્રોલ કરે છે કામે. તો અત્યારે જો આપણે બધું મિક્સ કરી દીધું છે નવું છે. હવે છે ને લોટના નાના નાના ગોળા વાળીને પછી એને તરવાના છે. હું બતાવું આગળ તમને. તો અત્યારે આપણે તેલ મૂકી દીધું છે ગરમ થવા. ત્યાં સુધીમાં આ બધાને છે ને આપણે ગોળા વાળી દઈએ જલ્દી, એટલે છે ને તેલ ગરમ થઈ જાય. મને એમ છે પણ મમ્મી મૂકે ને ગેસ ચાલુ કરીને ગઈ, પણ આમ નવું કહ્યું ને વાઈટ જવાય કા આ ઉપર જો આમ દેખાય. મેં તો કીધું ગરમ થાય તો નીચે જઈને તો ગેસ જ બને. આવવું જોઈએ અમારે. હવે થયું બરાબર. ધીરે ધીરે તેલ અહીંયા ગરમ થઈ રહ્યું છે ને સારું બને તો સારું. આજે મને શું થઈ ગયું છે કઈ ખબર નથી પડતી. એક બાજુ તેલ ગરમ થાય ને બીજી બાજુ દાળ ગરમ થાય છે. તેલ ગરમ થઈ ગયું છે ફૂલ આમ ફૂલ. તો હવે એમાં એકાદું નાખવું જવું. હા આવી ગયું. એવી રીતે આપણે બધા એને તરી લઈએ. અને આ બુદ્ધિ વગરની મારે બેનને દહીં જામી ગયું હોય આખું અહીંયા રાખ્યું કે ગેસની બાજુમાં ઓગળી ગયા. અરે દેવા ऐसा कुछ कर. આટલા વાયરા હે. મસ્ત આખી દેજો. सॉस सारे खाना है. सॉस सारे जो बताओ. वेट एंड वॉच. टोमेटो सॉस के साथ इसके साथ अभी हम इन्हें साइड में रख देते हैं. हमारे बा दादा ने हमारा भाई जमा बेनी गया. पूछिए ने केवुं लाग्યું તમને? તમને મને બહુ લાગ્યું. મારા દાદાને બહુ લાગ્યું. સારું લાગ્યું નહીં પણ બહુ લાગ્યું. સારા જ છે પણ જો કાંઈ નહીં. પહેલી વાર મેં બનાવ્યું નહીં, સારું બન્યું એટલે શુભ સંકેત છે ભગવાનનો કે તું રસોઈમાં હાલીશ. હવે મારી મમ્મી પપ્પા બેસે કઈ વાત. મેં તો ચાખી લીધું હે. મને તો બહુ ભાવ્યું પણ બેનને ન ભાવ્યું. કાંઈ નહીં. ચા બેઠી બોલો.
અમારે ભોલું ના હોય કે હાથ ફેરવવા વાળું છે ને એટલે કાંઈ ન ઘટે. તો અત્યારે મેં જમી લીધું છે ને તે જમણ વિધિ હાલે છે તો આપણે પૂછીએ ને મારા અમે બનાવેલી વસ્તુ કેવી લાગી તમને? ગુડ મોર્નિંગ, ગુડ નાઇટ, હેપી ડિનર. કેવું લાગ્યું તમને? ગુડ મોર્નિંગ, ગુડ નાઇટ, હેપી ડિનર. બા તમને કેવું લાગ્યું? બા કેવું લાગ્યું? તો હવે આ વ્લોગને આપણે અહીંયા જ એન્ડ આપીએ. મળશું બીજા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય, ટાટા, જય માતાજી, જય દ્વારકાધીશ.